હવે જોઈએ ઉદાહરણ 3.1. વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો જુઓ, આપણે આખી પરિસ્થિતિ જે છે એને આકૃતિ દોરીને સમજીએ તો વધારે સારી રીતે ક્લિયર થાય આપણને. વરસાદ શિરોલંબ દિશામાં પડે છે, બરોબર? તો જો વરસાદ શિરોલંબ દિશામાં પડે છે તો વરસાદનો જે વેગ છે એને આપણે અધો દિશાના સદિશ રૂપે રજૂ કર્યો અને તેનું મૂલ્ય 35 મીટર પર સેકન્ડ છે. હવે થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ ફૂંકાય છે. તો આપણે અહીંયા આગળ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ નક્કી કરીએ આપણી રીતે. તો હવે પૂર્વથી પશ્ચિમની દિશામાં આપણે હવાનો વેગ VW સદિશથી બતાવ્યો. તો આ જ વેગને આપણે આ VR ના શીર્ષ ઉપરથી અહીંયા રજૂ કરી શકીએ, જેનું મૂલ્ય 12 છે. હવે આ વરસાદનો વેગ, આ હવાનો વેગ, તો VR ના પુચ્છ અને VW ના શીર્ષને જોડતો આપણે આ જો સદિશ તૈયાર કરીએ તો આપણે એવું કહી શકીએ કે વરસાદનો પરિણામી વેગ જે છે એ આ દિશામાં હશે, કે જેને આપણે V R થી રજૂ કર્યું છે. તો ધારો કે આ હવાના લીધે કરીને વરસાદનો પરિણામી વેગ એ શિરોલંબ દિશા સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. તો પછી અહીંયા આપણે આકૃતિ ઉપરથી કહી શકીએ કે આ જે અહીંયા માણસ ઊભો છે એણે છત્રી આ દિશાની અંદર ગોઠવવી જોઈએ, એટલે કે શિરોલંબ દિશાથી થીટા ખૂણે ગોઠવવી જોઈએ. તો હવે પહેલા આપણે આ જે વેગ થયો પરિણામી તેનું મૂલ્ય નક્કી કરીએ. તો તેના માટે આપણે પાયથાગોરસ થિયરમ વાપરી શકીએ. અહીંયા તો VR બરાબર √VR² + VW². તો VR અને VW ના મૂલ્યો આપણે અહીંયા મૂકીને એને ઉકેલીએ તો આપણને જવાબ મળશે 37 મીટર પર સેકન્ડ. હવે આપણે થીટા શોધીએ. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો tan થીટા બરાબર VW ભાગ્યા VR 12 ભાગ્યા 35 એટલે 0.343. હવે નેચરલ ટેન્જેન્ટ ના ટેબલમાં તમે tan થીટાની આ વેલ્યુ જે છે એ જોશો તો આ વેલ્યુને આનુષંગિક તમને થીટાનું મૂલ્ય ત્યાં ટેબલમાંથી મળી જશે અને એ મૂલ્ય આવશે 19 ડિગ્રી. એનો મતલબ એ થયો કે બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા છોકરાએ છત્રી જે છે એ ઉર્ધ્વ સમતલમાં શિરોલંબ દિશા સાથે 19 ડિગ્રીના ખૂણે પૂર્વ તરફ આમ રાખવી જોઈએ. ક્લિયર?